આજે આપણે પી વિભાગના તત્વો એ બ્લોક એમાં 18મો સમૂહ લઈએ. તો સમૂહ 18 7 તત્વો ધરાવે છે: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. અને ઓગનેસોન આ એક તાજેતરમાં શોધાયેલું તત્વ છે. આ બધા જ ગેસિયસ ફોર્મમાં છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, કારણ કે આપણે જાણીએ છીએ એમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કમ્પ્લીટ છે, સો કેમિકલી ઇનર્ટ છે. અને આ તત્વો ખૂબ જ ઓછા સંયોજનો બનાવે છે. આ કારણે તેમને ઉમદા વાયુઓ કહેવામાં આવે છે. હા, આમાંથી જે ઝેનોન છે એ થોડા ઘણા ઓક્સીફ્લોરાઇડ અને ફ્લોરાઇડ સંયોજનો બનાવે છે. ઓક્સીફ્લોરાઇડ, ઓક્સાઇડ, ઝેનોનનો ટ્રાયોક્સાઇડ XCO3 છે. ઓક્સીફ્લોરાઇડ કે જેમાં ઝેનોન, ઓક્સિજન અને ફ્લોરિન બંને સાથે અટેચ થયેલો હોય. તો ઝેનોન થોડા ઘણા કમ્પાઉન્ડ બનાવે, પણ એ કમ્પાઉન્ડો પણ વધારે સ્ટેબલ નથી. અકરન્સ જોઈએ, પ્રાપ્તિ સ્થાન, તો રેડોન અને ઓગ્નેસોન સિવાયના બધા જ ઉમદા વાયુઓ વાતાવરણમાં મળી આવે છે. અહીંયા થોડુંક અંડરલાઇન કરવાનું MCQ માટે. રેડોન એટલે કે Rn અને ઓગ્નેસોન, બરાબર, એ સિવાયના જે કમ્પાઉન્ડ. ઓગ્નેસોન છે એનો સિમ્બોલ OG છે. OG. શુષ્ક હવામાં તેમની વાતાવરણીય પ્રચુરતા કદથી લગભગ 1% જેટલી હોય છે. અને એની અંદર આ 1% જે છે એની અંદર આર્ગોન મુખ્ય ઘટક છે. હિલિયમ અને કેટલીક વખત નિયોન રેડિયો સક્રિય ઉત્પત્તિની ખનિજોમાંથી મળી આવે છે. હવે આ રેડિયો સક્રિય જે તત્વો છે એના ખનિજોની અંદર પીચ બ્લેન્ડ છે. આ પીચ બ્લેન્ડ છે ને યુરેનિયમનો ઓક્સાઇડ છે. યુરેનિયમનો શું છે? ઓક્સાઇડ. ઓક્સાઇડ ઓફ યુરેનિયમ એટલે કે યુરેનિયમનું એક ખનિજ છે. એ યુરેનિયમના ખનિજની સાથે સાથે હિલિયમ અને નિયોન જેવા તત્વો પણ મળી આવે છે. જ્યારે એને એના ખનિજમાંથી અલગ કરવામાં આવે છે ત્યારે હિલિયમ, નિયોન એ ગેસિયસ ફોર્મમાં છૂટા પડશે. મોનાઝાઇટ એ પણ ખનિજ છે. ક્લિવાઇટ એ પણ ખનિજ છે. તો આ મોનાઝાઇટ છે એ થોરિયમ, લેન્થેનમ અને સીરિયમની કાચી ધાતુ છે. મોનાઝાઇટ જે છે એ થોરિયમ, લેન્થેનમ અને સીરિયમ એની કાચી ધાતુ છે. આ મોનાઝાઇટની અંદર તમને આ ત્રણેય તત્વો એના ઓક્સાઇડ અથવા હેલાઇડ ફોર્મની અંદર મળી આવશે. ક્લિવાઇટ છે એ યુરેનિયમની કાચી ધાતુ છે. ક્લિવાઇટ અને પીચ બ્લેન્ડ એ બંને યુરેનિયમની કાચી ધાતુ છે. હિલિયમનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત કુદરતી વાયુ છે. હિલિયમ મોટે ભાગે કુદરતી વાયુમાંથી આપણને મળી આવતો હોય છે. ઝેનોન અને રેડોન આ સમૂહના રેર અર્થ એલિમેન્ટ છે, એટલે કે વિરલ તત્વો છે. રેડોનને 226 રેડોનની રેડિયમ, ધીસ ઇઝ રેડિયમ. ઓકે, તો આ રેડોનને ક્યાંથી મેળવવામાં આવે છે? તો રેડોન એટલે ખ્યાલ આવે Rn, કે જે નિષ્ક્રિય વાયુ તત્વ છે. ને રેડિયમ એ આપણે સેકન્ડ કોલમના તત્વો સ્ટડી કરી ગયા. 2 માગ કાસર બારા. ઓકે, તો આની વાત થઈ છે કે રેડિયમની આ જે રેડિયો સક્રિય એક સમસ્થાનિક છે રેડિયમનો 226 રેડિયમની ક્ષયિત નિપજ તરીકે મેળવવામાં આવે છે. મતલબ કે જ્યારે આમાંથી કોઈ પાર્ટિકલ્સ એમિટ થતા હોય, આલ્ફા કણ જેવા પાર્ટિકલ એમિટ થતા હોય, ત્યારે આનું કન્વર્ઝન રેડોનની અંદર થઈ જાય છે. તો એની રિએક્શન પણ આપણને આપેલી છે કે 226 રેડિયમ એનું એક ડીકે એનું થવું, બરાબર, એનું ડીકે થવું એટલે કે એમાંથી આ ટાઈપના હિલિયમના પાર્ટિકલ છૂટા પડતા હોય ત્યારે એક ક્ષયિત નિપજ અથવા તો એક ડીકે નિપજ તરીકે આપણને રેડોન મળે છે. ઓગ્નેસોનનું સિન્થેટિક પ્રોડક્શન કેલિફોર્નિયમ પરમાણુઓ અને કેલ્શિયમ આયોનના સંઘાત દ્વારા કરવામાં આવે છે. તો જ્યારે આ બંનેને એકબીજા સાથે અથડાવવામાં આવે છે, બરાબર, કેલિફોર્નિયમ, અહીંયા જે CA છે, CA નહીં આવે, પણ શું આવશે? CF આવશે. એક F વિભાગનું ધાતુ તત્વ છે કેલિફોર્નિયમ, રેડિયો એક્ટિવ છે. એનું કેલ્શિયમ સાથે સંઘાત કરવામાં આવે ત્યારે ઓગ્નેસોન બને છે. અને આ ઓગ્નેસોન એ સિન્થેટિકલી બનાવવામાં આવે છે, એ કુદરતમાંથી આપણને મળી આવતું નથી. અને સાથે સાથે ન્યુટ્રોન છૂટા પડશે.
ઓગ્નેસોનની સંજ્ઞા ઓજી, પરમાણ્વીય ક્રમાંક 118 અને એટમિક માસ નંબર 294 છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપેલી છે. ઓગ્નેસોનનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે અને એનો અર્ધાયુ સમય માત્ર 0.7 મિલિસેકન્ડ હોય છે. એના પરથી જ ખ્યાલ આવે કે ખૂબ જ અસ્થિર તત્વ છે. તેથી તેના રસાયણ વિજ્ઞાનના માત્ર અનુમાનો જ કરાયા છે. એના ડેટા, એની ઘનતા ને જે કંઈ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ આપણને મળી નથી. ત્યાર પછી પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મોનું ડિસ્કશન કરીએ. તો એ તો તમારે જોઈ લેવાનું બરાબર. એમાં આયનીકરણ એન્થાલ્પી છે એના ઉપર થોડું ધ્યાન આપવાનું. એટમિક રેડિયસ છે એ તો નીચે જતા શું થતી જાય છે? વધતી જાય છે. કોઈ એક્સેપ્શનલ કેસ નથી. આયોનાઇઝેશન એન્થાલ્પી કદના વધવાની સાથે ઘટતી જશે. તો અહીંયા ડિક્રીઝ 1500, 1300, 1100 અને 1000 બરાબર. એ પણ કમ્પ્લીટલી ડિક્રીઝ થતી જાય છે. તો આપણે જોયું કે ભાઈ પી વિભાગમાં તમે એટલે કે આવર્ત કોષ્ટકમાં તમે જેમ જમણી તરફ જાઓ ને તેમ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં રેગ્યુલારિટી જોવા મળશે. અને બોરોનવાળું જે છે એની અંદર એ ગ્રુપના તત્વો 13મી સમૂહ છે, 14મો સમૂહ છે, એની અંદર તમને આયોનાઇઝેશન એન્થાલ્પીની અંદર ઇરેગ્યુલારિટી જોવા મળશે. પછી જેમ જેમ પી વિભાગમાં જમણી તરફ જાઓ તેમ રેગ્યુલારિટી આવશે. એવી જ રીતે એસ વિભાગમાં પણ કમ્પ્લીટલી રેગ્યુલારિટી જોવા મળશે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના મૂલ્યો બધા જ પોઝિટિવ છે બરાબર. ઓર્ડરની અહીંયા આપણે કોઈ જરૂર નથી. એ લોકો આના માટેનો ઓર્ડર નથી પૂછતા, કારણ કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એ વધુ વિદ્યુત ઋણ તત્વો માટે મહત્વના છે. ફોર એક્ઝામ્પલ 16મી અને 17મી સમૂહના તત્વો માટે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી મહત્વની છે. પણ ત્યાં આપણે એવું સ્ટડી કરી ગયા કે ત્યાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના મૂલ્યો ઋણ હતા, જ્યારે અહીંયા પોઝિટિવ છે. કારણ કે આ તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના તો કમ્પ્લીટ છે, તો એને ઇલેક્ટ્રોન મેળવવાની એવી કોઈ ખાસ જરૂર નથી. જો ઇલેક્ટ્રોન તમે એની અંદર નાખશો તો પરાણે આવશે, અને પરાણે આવતું હોય તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ નહીં થઈ જાય, પણ શું થઈ જશે? પોઝિટિવ આ રીતે થઈ જશે. ઘનતા જોઈ લેવી, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ઓકે. અને લાસ્ટ જે છે રેડોન, એ રેડિયો સક્રિય છે. ત્યાર પછી આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈએ. આ બધા ઉમદા વાયુઓ એક પરમાણ્વીય છે, મતલબ કે અહીંયા આર્ગોન 2 બરાબર, He2 આવું આપણે જોવા મળતું નથી. એ ફક્ત સિંગલ એટમિક ફોર્મમાં હોય છે. He ગેસ આ રીતે લખી શકાય, He2 ગેસ ના લખી શકાય, કારણ કે He2 માટે બંધ ક્રમાંકનું મૂલ્ય 0 છે. આપણે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર બંધ ક્રમાંક સ્ટડી કરી ગયા છીએ. તો આવું પણ હોતું નથી. બધા મોનો એટમિક ગેસિયસ ફોર્મમાં છે. રંગવિહીન છે, વાસવિહીન છે, સ્વાદવિહીન છે. પાણીની અંદર અલ્પદ્રાવ્ય છે, એટલે સ્પેરિંગલી સોલ્યુબલ છે. તેઓ ઘણા નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુઓ ધરાવે છે, કારણ કે આ એક એટમિક ફોર્મ છે, અને એટમિક ફોર્મ હોય ને ત્યારે એ નોન પોલાર હોય. તો નોન પોલાર વચ્ચે તો ફક્ત લંડન ફોર્સ જ જોવા મળશે, અને એ લંડન ફોર્સ ખૂબ જ વીક હોવાથી રૂમ ટેમ્પરેચરે આ બધા એટલા માટે જ ગેસિયસ સ્ટેટમાં છે. અને ગેસિયસ સ્ટેટમાં હોવાથી જેના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા છે? નીચા. તો અહીંયા લખ્યું છે કારણ કે માત્ર જે ઇન્ટર એટમિક એટ્રેક્શન ફોર્સ છે એ એકદમ નિર્બળ ટાઈપના હોય છે. અને હા, આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે આ જે નિર્બળ એટ્રેક્શન ફોર્સ છે ફક્ત લંડન ફોર્સ આપણે કહી શકીએ. જાણીતા પદાર્થોમાં હિલિયમનું ઉત્કલન બિંદુ સૌથી નીચું છે. હિલિયમ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા સૌથી વધુ સામાન્ય પદાર્થો જેવા કે રબર, કાચ અથવા પ્લાસ્ટિકમાંથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. તો આ એક જે લાઈન છે એના નીચે અંડરલાઈન કરવાની. ત્યાર પછી કેમિકલ પ્રોપર્ટીઝની વાત કરીએ તો આ ઉમદા વાયુઓ ખૂબ જ ઓછા રિએક્ટિવ છે, અને એની જે કેમિકલ ઇનર્ટનેસ જે છે એ માટેના કારણો આ મુજબ છે કે હિલિયમ સિવાયના ઉમદા વાયુઓ તેમની સંયોજકતા કોષમાં સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન NH2 NP6 ટાઈપની ધરાવે છે, જ્યારે હિલિયમ આપણને ખબર છે એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 1s2 બરાબર, એટલે કે NS2 ટાઈપની છે, જ્યારે બાકીના બધાને NH2 NP6 ટાઈપની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોવા મળશે. તેઓ ઊંચા આયનીકરણ એન્થાલ્પી અને વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય પોઝિટિવ છે, કારણ કે એ વધારે વિદ્યુત ઋણ તત્વો નથી. એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કમ્પ્લીટ છે, સો ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી. અને આયોનાઇઝેશન એન્થાલ્પી પણ એની ખૂબ જ વધારે છે.
જે આપણે આગળ જોયું કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી તમે જોઈ શકો ઘણી જ વધારે છે. એનું રીઝન છે કે ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ હોવાથી એ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, તો એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા પણ મુશ્કેલ છે. ઉમદા વાયુઓની શોધના સમયથી જ તેમની પ્રતિક્રિયાત્મકતા વારંવાર તપાસવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા કરીને તેમના સંયોજનો બનાવવાના બધા જ પ્રયત્નો થોડા વર્ષો સુધી અસફળ રહ્યા હતા, કારણ કે એની જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કમ્પ્લીટ છે એટલા માટે ઇનર્ટનેસ ઇન્ડિકેટ કરે છે. માર્ચ 1962માં નીલ બાર્ટલેટે, જે તે સમયે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં હતા, તેમણે એક ઉમદા વાયુની પ્રક્રિયાને અવલોકી હતી. સૌ પ્રથમ લાલ રંગનું સંયોજન બનાવ્યું હતું. આ અંડરલાઇન કરવાની MCQ માટે અને યાદ રાખવું પડશે. O2+ પ્લેટિનમ F6- સૂત્ર વડે દર્શાવી શકાય, જે લાલ રંગનું એમણે કમ્પાઉન્ડ બનાવેલું. આ સૂત્ર વડે દર્શાવે. આમાં તો કોઈ ઉમદા વાયુ છે નહીં, પણ સોરી આમાં કોઈ ઉમદા વાયુ આની અંદર નથી, પણ આ ટાઈપનું એણે કમ્પાઉન્ડ બનાવેલો, ઝેનોનનો કમ્પાઉન્ડ બનાવેલો. તે આપણે આગળ જોઈએ અહીંયા કે આ સૂત્ર વડે દર્શાવી શકાય. તેમણે અનુભવ્યું કે આણ્વીય ઓક્સિજન એટલા માટે કીધું છે કે આમાં O2 છે ને એને ઇન્ડિકેટ કરે છે. આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયોનાઇઝેશન એન્થાલ્પી 1175, જે લગભગ ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1170 જેટલી હતી. હવે જો એમણે ઓક્સિજન અને પ્લેટિનમ F6 વચ્ચે રિએક્શન કરીને આ એક સંયોજન બનાવ્યું. એમણે એ જોયું કે O2ની ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી 1175 છે. પછી એણે એ પણ નોટ કર્યું કે ઝેનોનની પણ એ O2ને જ મળતી આવે છે. તો જો O2 PTF6 સાથે આ ટાઈપનું સંયોજન બનાવતું હોય તો ઝેનોન પણ આ ટાઈપનું સંયોજન બનાવી શકે. તો તેમણે પછી ઝેનોન સાથે આવા જ પ્રકારનું જે O2+ PTF6- જે સંયોજન બનાવ્યું છે, એવું સંયોજન ઝેનોનનું બનાવવાના પ્રયત્નો કરેલા. એ માટે પ્લેટિનમ F6 અને ઝેનોનને મિક્સ કરી લાલ રંગનું અન્ય એક સંયોજન બનાવ્યું. જો આનો કલર પણ લાલ છે, અને જે એમણે ઝેનોનનો ઉપયોગ કરીને બનાવ્યું એ સંયોજન આવડું આ છે, અને એનો રંગ પણ લાલ જ છે. અહીંયા O2ની આયનીકરણ એન્થાલ્પીની વાત કરું છું. ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીની વાત નથી કરતો, ઓક્સિજન પરમાણુની નહીં, O2 મોલેક્યુલની આયનીકરણ એન્થાલ્પીની વાત થાય છે. તો કારણ કે તમે જોજો, ઓક્સિજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી 1175 નથી, જ્યારે આ 1175 આયોનાઇઝેશન એન્થાલ્પી એ આણ્વીય ઓક્સિજનની છે. આણ્વીય ઓક્સિજન એટલે એક ઓક્સિજન અણુ સ્વરૂપમાં હોય ત્યારે, એટલે કે O2ની વાત અહીંયા કરે છે. તો અહીંયા આ જે સંયોજન બન્યું એ આની જેવું જ, કે જેમાં O2ની જગ્યાએ આપણે શું લઈ લેવાનું, Xe લઈ લેવાનું, બરાબર. તો Xe+ PTF6-. તો Xe એક પોઝિટિવ આયનના ફોર્મમાં છે, જ્યારે PTF6- એક નેગેટિવ આયન છે. આ શોધ પછી ઝેનોનના અનેક સંયોજનો, જેમાં મુખ્યત્વે ફ્લોરિન અને ઓક્સિજન જેવા વધુ વિદ્યુત ઋણ તત્વો સાથે જુદા જુદા સંયોજન ઝેનોનના બનાવવામાં આવેલા. ક્રિપ્ટોનના સંયોજનો ઘણા જ ઓછા છે. માત્ર ડ્રાય ફ્લોરાઇડ, યાદ રાખજો MCQ માટે, ક્રિપ્ટોન જે છે એનું માત્ર એક સંયોજન જ અભ્યાસમાં લેવામાં આવે છે અથવા તો સ્ટડી કરવામાં આવે છે, ક્રિપ્ટોન F2, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ. રેડોનના સંયોજનનું અલગીકરણ થઈ શક્યું નથી. એટલે બને છે ખરા રેડોનના સંયોજનો, પણ એને છૂટા પાડવા અત્યંત મુશ્કેલ છે. પરંતુ તેમની ઓળખ રેડોન F2 રેડિયો અનુજ્ઞાપક પ્રવિધિ દ્વારા કરવામાં આવે છે. રેડિયો ટ્રેસરનો ઉપયોગ કરીને એની ઓળખ કરી શકાય, પરંતુ રેડોનના જે આ ફ્લોરાઇડના સંયોજનો છે એને છૂટા પાડી શકાયા નથી. આર્ગોન, નિયોન અને હિલિયમના વાસ્તવિક સંયોજનો જાણીતા નથી. એનો મતલબ કે એકચ્યુઅલી આ જે તત્વો છે એમના સંયોજનો બનાવી શકાયા નથી. ઝેનોન ફ્લોરિન સંયોજનો, ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો. તો યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિઓમાં તત્વોની સીધી પ્રક્રિયા દ્વારા ઝેનોનના 3 દ્વિઅંગી એટલે એમાં 2 જ ટાઈપના તત્વો હોય, દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજનો XeF2, XeF4 અને XeF6, કે જેમ ત્રણેયની અંદર 2 જ પ્રકારના તત્વો ઝેનોન અને ફ્લોરિન જ છે. તો આવા સંયોજનો યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિની અંદર બનાવી શકાય છે. વધુ પ્રમાણમાં ઝેનોન લેવામાં આવે
અને એની F2 સાથે રિએક્શન કરવામાં આવે 673 કેલ્વિન અને 1 બાર દબાણે તો XeF2 બનશે, સોલિડ સ્ટેટમાં છે. Xe ગેસ અને F2 1:5 પ્રમાણ લેવામાં આવે 873 કેલ્વિન અને 7 બાર દબાણ. XeF4 અને Xe ગેસની F2 સાથે રિએક્શન, એમાં F2નું પ્રમાણ વધુ લેવામાં આવે, રેશિયો છે તત્વોનો, અને Xe તત્વ અને F2નો રેશિયો 1:20. કન્ડિશન આ લેવામાં આવે, XeF6 બનશે. FCX6ને જે XeF6 એટલે કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે ને XeF4માંથી પણ બનાવી શકાય. તો 143 કેલ્વિન ટેમ્પરેચરે XeF4 અને O2F2 ખબર છે, હાઈલી અનસ્ટેબલ છે, ની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. તો XeF4 પ્લસ O2F2 બરાબર. તો આમાંથી ફ્લોરિન એન્ટર થઈ જશે. આપણે આગળ પણ સ્ટડી કરી ગયા છીએ કે આ એક પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. બરાબર, ફ્લોરિનેટિંગ એજન્ટ. બરાબર, એક પ્રબળ ફ્લોરિનેશન કરતા પદાર્થ છે કે જે કોઈ પદાર્થ સાથે રિએક્શન કરવામાં આવે તો એ પદાર્થની અંદર ઇઝીલી ફ્લોરિન એન્ટર થઈ જશે. અનસ્ટેબલ છે એટલે તરત જ તૂટીને આમાંથી ફ્લોરિન આમાં એન્ટર થશે. XeF6 બનશે અને O2 મળશે. ત્યાર પછી કયા સ્ટેટમાં અને રંગીન છે કે કેવું છે, કલરલેસ છે, એની વાત કરીએ તો XeF2, XeF4 અને XeF6 ત્રણેય કલરલેસ છે અને સ્ફટિકમય ઘન પદાર્થો છે. તેઓ 298 કેલ્વિન તાપમાને સરળતાથી સબ્લિમેશન ઉર્ધ્વપાતન પામે છે અને તેઓ શક્તિશાળી ફ્લોરિનેશન કરતા પદાર્થો છે. મતલબ કે આ ત્રણેય જે પદાર્થો છે ને એ પણ એટલા બધા સ્ટેબલ નથી. કોઈ સંયોજન સાથે જ્યારે આમની રિએક્શન કરવામાં આવે તો આ પણ તૂટીને એમાં ફ્લોરિન એન્ટર કરી દેશે. એટલા માટે આ પણ એક સારામાં સારા ફ્લોરિનેશન કરતા પદાર્થો છે, ફ્લોરિનેટિંગ એજન્ટ છે. તેઓ પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન પામે છે. હવે જો કોઈ પદાર્થ હાઈલી અનસ્ટેબલ હોય તો એનું જળ વિભાજન પણ ખૂબ જ સહેલાઈથી કરી શકાય છે. તો આ જે ટોપિક છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે એ જળ વિભાજનની પ્રક્રિયાઓ છે, જળ વિભાજનની રિએક્શનો છે. વારંવાર ગુજકેટની એક્ઝામની અંદર, નીટ અને જીની અંદર અને ગુજરાત બોર્ડની અંદર વારંવાર આ ત્રણેય જે કમ્પાઉન્ડો છે ઝેનોનના ફ્લોરાઇડ કમ્પાઉન્ડના જળ વિભાજનની પ્રક્રિયાઓ વારંવાર એક્ઝામની અંદર પૂછાયેલી છે. અને હમણાં 2 વર્ષ પહેલાં જ ગુજરાત બોર્ડમાં થિયરીની અંદર આમની રિએક્શનો પૂછાયેલી. બરાબર, એટલે ખાસ ધ્યાન આપવું. જો XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડની જળ વિભાજનની પ્રક્રિયાથી Xe ગેસ કોઈ પણ ટેકનિકલી તમે અથવા તો કોઈ અધર મેથડનો ઉપયોગ કરીને આ જળ વિભાજનની બધી જ પ્રક્રિયા, જો એક જળ વિભાજનની પ્રક્રિયા અહીંયા છે, પછી XeF4 ને XeF6ની જળ વિભાજનની રિએક્શન અહીંયા છે. તો ત્રણેય રિએક્શનને એક સાથે લઈને ટેકનિકલી એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. નેક્સ્ટ જોઈએ HF અને O2 ગેસ ઉત્પન્ન થશે. આમાંથી Xe છે એ ગેસિયસ ફોર્મમાં જોવા મળશે. ત્યાર પછી ઝેનોન ફ્લોરાઇડના 3 સંયોજનના બંધારણોને VSEPR સિદ્ધાંતને આધારે નક્કી કરી શકાય, એનું સ્ટ્રક્ચર જોઈ શકાય VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરીને. અને આપણે આમના જે આકારો છે એ ઓલરેડી રાસાયણિક બંધન ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે 11માં. છતાં પણ અહીંયા આકાર આપેલા છે. તમે સંકરણ પણ મેં તમને આ બધા મોલેક્યુલ આપેલા, સંકરણની શોર્ટ મેથડનો ઉપયોગ કરીને સંકરણ તમે શોધી શકો. લોન પેરની સંખ્યા કેટલી છે એના પરથી તમે આકાર વિશે પણ માહિતી મેળવી શકો. તો પછી આપણે આકાર જોઈએ, પહેલા રિએક્શન જોઈ લઈએ. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનને ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરીને કેટાયની સ્પીસીસ બનાવે છે. ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરી ફ્લોરો એનાયન બનાવે છે. તો રિએક્શન જોઈએ અહીંયા આપી છે. XeF2ની PF5 સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે એક આપણને આયનિક સ્પીસીસ મળશે. હવે આમાં શું થશે કે આ જે F2 છે ને XeF2 એમાંથી ફ્લોરિન આની સાથે જોડાઈ જશે. ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે, જો અહીંયા શું લખ્યું, ઝેનોન ફ્લોરાઇડ સંયોજનોને ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફ્લોરાઇડ આયન ગ્રાહી કયું થયું અહીંયા? PF5 થયું.
બરાબર, કે જે PF5 એ ઝેનોન ડાયફ્લોરાઇડમાંથી ફ્લોરાઇડ આયન લઈ લીધો અને કેટાયની સ્પીસીસ બનાવશે. તો આ જે છે ને એ ફ્લોરિન આને આપી દેશે અને એ પોતે કયું સ્પીસીસ બનાવશે? કેટાયનિક સ્પીસીસ. અને PF5 એ ફ્લોરિન માઇનસ આયન મેળવીને PF6 માઇનસ બનાવશે. તો એક આખું આયનીય સંયોજન અહીંયા બની જશે. એવી જ રીતે XCF4 છે એ એન્ટમનીના પેન્ટાફ્લોરાઇડ સાથે રિએક્શન કરશે અને આમાંથી એક ફ્લોરિન અહીંયા જશે. તો XCF3 પ્લસ બનશે અને SBF5 માઇનસ બનશે. XCF6 છે એ MF, કે જ્યાં M એટલે સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સિઝિયમ, એટલે કે એક આલ્કલી ધાતુનો એક ફ્લોરાઇડ જે ક્ષાર છે એની સાથે રિએક્શન કરશે. હવે અહીંયા શું થાય કે આ જે ફ્લોરિન છે અહીંયા ફ્લોરિન એ મેળવશે. બરાબર, XCF6 છે શું કરશે? ફ્લોરિન મેળવશે. એટલે આ ઉપરનું જે સેન્ટન્સ છે એની અંદર જો અહીંયા હું લખ્યું છે કે ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરી. ફ્લોરાઇડ આયન દાતા, તો આ MF છે ને, આ ફ્લોરાઇડ આયન દાતા એટલે શું થયું? MF થયો, કે જે XCF6 ને શું આપે છે? ફ્લોરાઇડ આયન આપે છે. ફ્લોરાઇડ આયન દાતા સાથે આ ઝેનોનના ફ્લોરાઇડ પ્રક્રિયા કરીને ફ્લોરો એનાઇન બનાવે છે. એટલે ફ્લોરાઇડ આયન મેળવશે. ફ્લોરાઇડ આયન મેળવશે એટલે એક શું બનશે? એનાઇન બનશે. XCF7 માઇનસ આયન બનશે અને MFમાંથી બનશે M પ્લસ. ઓકે, તો આ પણ એક આયનીય સંયોજન થયું. તો આ ટાઈપના કમ્પાઉન્ડો ફ્લોરાઇડ આયન દાતા અને ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે રિએક્શન કરીને કેટાયન અથવા તો એનાઇન ઝેનોનના બનશે. ત્યાર પછી ઝેનોનના ઓક્સિજન સંયોજનની વાત કરીએ તો ઝેનોનના ઓક્સિજન સંયોજનો ઝેનોનના ફ્લોરાઇડ છે એની જળ વિભાજનની પ્રક્રિયા કરીને બનાવી શકાય. તો એક જળ વિભાજનની પ્રક્રિયા ઉપર ગઈ, પણ આ જે જળ વિભાજનની પ્રક્રિયાથી આપણે ઝેનોનના ઓક્સી સંયોજનો બનાવી શકતા નથી, કારણ કે આ જળ વિભાજનથી આમાં ઝેનોનનો ઓક્સાઇડ નથી બનતો, ફક્ત અહીંયા ઝેનોન એક ગેસ ફોર્મમાં છૂટું પડે છે. એટલા માટે એ જળ વિભાજનની પ્રક્રિયા અને આ બંને જળ વિભાજનની પ્રક્રિયા અલગ અલગ આપેલી છે. અહીંયા XCF4 છે એનું જળ વિભાજન થવાથી એક્સી ગેસ તો બનશે જ, એ સાથે સાથે ઝેનોનનો ઓક્સાઇડ પણ બનશે. તો XCO3, HF અને O2. ત્યાર પછી XCF6નું H2O સાથે જળ વિભાજનની પ્રક્રિયા થઈને માત્ર XCO3 બનશે અને HF બનશે. એટલે તમે છે ને ટેકનિકલી અહીંયા યાદ રાખી શકો કે જો આની અંદર XC અને HF બને. બરાબર, હવે એમાંથી અહીંયા શું લેવાનું? તો XC અને HF છે. XC અને HF. અહીંયા O2 પણ છે તો અહીંયા O2 પણ આવશે. તો XCF2ની જળ વિભાજનની પ્રક્રિયા કરો એટલે આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખી લેવાનું. હવે XCF4ની જળ વિભાજનની પ્રક્રિયા કરો ને એટલે એક એડિશનલ તરીકે શું ઉમેરવાનું? XCO3 ઉમેરી દેવાનું. રિએક્શન બેલેન્સની વાત તો પછી થશે. બરાબર, પહેલાં તો શું બને છે ને એ તમને ખબર હોવી જોઈએ. તો આટલી વસ્તુ ઉપરના જે ત્રણ છે આ એક ટેકનિકનો ઉપયોગ કરીને યાદ રાખશો તો જ એ યાદ રહેશે, બાકી આ યાદ રહેતું નથી. એટલે ઉપરના જે ત્રણ છે એ ત્રણ તો મૂકી જ દેવાના. XC, HF અને O2. એડિશનલ તરીકે શું મૂકવાનું? XCO3. એટલે તમારે છે ને ફક્ત કોના ઉપર રાઉન્ડ મારવાનું? XCO3 ઉપર રાઉન્ડ મારવાનું. બાકી આપણને ખબર છે કે XCF2ની જળ વિભાજનમાં જે ત્રણ છે એઝ ઇટ ઇઝ આવશે અને આ જે છે ને એ એડિશનલ તરીકે આપણે મૂકી દેવાનું. XCO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ. ત્યાર પછી XCF6નું જળ વિભાજનની પ્રક્રિયા કરીએ તો જે આપણે ઉપર એડિશનલ મૂક્યું છે ને XCO3 એ મૂકી દેવાનું અને એની સાથે HF મૂકી દેવાનું. ખ્યાલ આવે છે? અહીંયા શું કરવાનું? XCF6ના જળ વિભાજનમાં ઉપરથી XCO3 લેવાનું અને એક HF લેવાનું. બાકીના XC અને O2 લેવાના નથી. તો આ બે જે જળ વિભાજનની પ્રક્રિયા છે ને એ પૂર્ણ જળ વિભાજન છે. શું છે? પૂર્ણ જળ વિભાજન. જ્યારે હવે XCF6 છે એનું આંશિક જળ વિભાજન કરવામાં આવે તો શું થાય? જો એક આંશિક જળ વિભાજનની પ્રક્રિયા, XCF6નું આંશિક જળ વિભાજન કે જેમાં પાણીનું પ્રમાણ કેવું છે? ઓછું. તમે આગળ જો XCF6 એમાં કેટલા H2O લીધા છે? 3 H2O.
વધારે H2O છે. જ્યારે આ બે જે પ્રક્રિયા છે ને, આ આંશિક જળ વિભાજનની પ્રક્રિયા. આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તમને આવું પણ પૂછે કે HCF6ની આંશિક જળ વિભાજનની પ્રક્રિયાથી શું મળશે? HCF6ની પૂર્ણ જળ વિભાજનની પ્રક્રિયાથી નીચેનામાંથી કયો કમ્પાઉન્ડ મળે? તો ઓપ્શન આપશે ને ત્યાં તો ગૂંચવાઈ જ જશો. જો આ તમને યાદ હશે તો જ તમે એને ટીક કરી શકશો. બાકી જો યાદ નહીં હોય તો તમને એક પણ ઓપ્શનમાં સમજ નહીં પડે, બધા સરખા જેવા જ લાગશે. એટલે આ જે ચેપ્ટર છે, આ પી વિભાગ છે, એસ વિભાગ, ડી વિભાગ, એમાં સમજવાનું તો હોય જે ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ ઓક્સાઇડ ને એ બધું હોય છે, બરાબર. એસિડિટી, બેઝિસિટી, ઓક્સિડેશન નંબર, સ્ટેબિલિટી, પછી હાઇડ્રાઇડ હોય તો એની સ્ટેબિલિટી છે, એની એસિડિકતા છે, તો એ બધી વસ્તુ છે ને સમજવા જેવી હોય છે. જ્યારે આ બધી વસ્તુ પ્રક્રિયાઓ છે, પછી અમુક જે બનાવટો છે, એ બધું તો ફરજિયાત આપણે યાદ જ રાખવું પડશે. તો આ ચેપ્ટરો છે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, ડી અને એફ તો બે કમ્બાઈન આવશે. તો આ ચેપ્ટરોમાં એ લોકોની જ જીત થાય છે કે જે લોકો વારંવાર રીડિંગ કરે છે. એટલા માટે જ મેં આ ચેપ્ટર પહેલાં લીધું છે કે જેથી તમારી પાસે અત્યારે જે ટાઈમ છે ને એ ટાઈમનો તમે સદુપયોગ કરી શકો. વારંવાર આને વાંચ્યા કરો અને જે જે વસ્તુ તમને લાગે છે ને એ અંડરલાઇન કરતા જાઓ, સાથે સાથે એમસીક્યુ સોલ્વ કરતા જાઓ. એમસીક્યુ સોલ્વ કરશો તો તમને ખબર પડશે કે ક્યાંથી એમસીક્યુ પૂછાય છે. એટલે જે તમે રીડિંગ કરતા હો ને ત્યારે એવું લાગે કે ભાઈ અહીંયાથી વારંવાર એમસીક્યુ પૂછાયેલા છે, તો એને સારી રીતે નોટ કરી દો કે રીડિંગ કરતી વખતે તમને એ ધ્યાનમાં આવે. આ ચેપ્ટરમાં હું તો એમ કહું છું કે એમસીક્યુ વાંચવા કરતાં તમે ચેપ્ટરને જ થિયરિટિકલી સારી રીતે સ્ટડી કરો અને જે એક શું કહે કન્સેપ્ટ વગરની બાબત છે, એટલે કે જે યાદ જ રાખવાનું છે, આ રિએક્શનો છે કે જે યાદ જ રાખવાની છે, તો એને તમે થોડુંક લખીને પણ તૈયાર કરી શકો અને એને વધારે સારી રીતે એવી રીતે ટીકમાર્ક કરો કે જ્યાં આપણું ધ્યાન જાય. એમસીક્યુ વાંચવાનું એટલા માટે કહું છું કે તમને ખબર પડે કે કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને કયા ટોપિકમાંથી કઈ રીતે એમસીક્યુ પૂછાય છે. હમણાં તમને કીધું એ મુજબ અહીંયા આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય કે પૂર્ણ જળ વિભાજનથી કઈ પ્રોડક્ટ મળે અને પાર્શિયલ હાઇડ્રોલિસિસથી કઈ પ્રોડક્ટ મળે. તો જે એનું કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ છે એનાથી HCO3 આપણને પ્રોડક્ટ આવે. HFનું કોઈ મહત્વ નથી. અહીંયા ઝેનોનના જે કમ્પાઉન્ડ છે ને એનું મહત્વ છે. એટલે HCO3 તમારે એમસીક્યુ માટે આ વધારે ધ્યાનમાં રાખવાનું. પણ જો થિયરીની અંદર તમને રિએક્શન પૂછાય તો તમારે HCO3 વત્તા HF પણ યાદ રાખવું પડશે. અથવા ઘણીવાર શું થયું છે કે આખો એમસીક્યુ જ રિએક્શનની અંદર પૂછી નાખે. રિએક્શન એમસીક્યુમાં આખી હોય કે ભાઈ નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી. ચારેયની અંદર 4 રિએક્શન આ ટાઈપની આપેલી હોય, બરાબર, અને એવું કહેશે કે આમાંથી કઈ પ્રક્રિયા સાચી છે. તો પછી તમારે આ બધું જ ધ્યાનમાં લેવું પડશે કે ભાઈ બાય પ્રોડક્ટ તરીકે જે HF ને આમાં O2 ને એ બધું મળે છે એ પણ ધ્યાનમાં રાખવું પડશે. તો જો પાર્શિયલ હાઇડ્રોલિસિસથી એટલે કે 1 મોલ જો H2O લેવામાં આવે તો ઓક્સીફ્લોરાઇડ સંયોજન મળશે. શું મળશે? બંને પાર્શિયલની અંદર આપણને ઓક્સીફ્લોરાઇડ સંયોજનો મળે છે, જ્યારે કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ છે ને એની અંદર આપણે ઓક્સીફ્લોરાઇડ નહીં, એની અંદર આપણે ફક્ત ઝેનોનનો ઓક્સાઇડ જ મળે છે. તો અહીંયા HCOF4 પ્લસ HF અને જ્યારે 2 મોલ H2O લેવામાં આવે ત્યારે HCO2F2 અને HF મળે છે. યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે એના આકારની પણ વાત કરીશું, પણ એ પહેલાં આપણે થિયરીનો કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. પછી હું તમને એક સાથે જ બધા જ કમ્પાઉન્ડ કે જે તમારા ટેક્સ્ટબુકમાં નથી આપ્યા એ પણ હું તમને એના સંકરણ અને આકાર તમને આપી દઈશ, બરાબર. અને લોન પેરની સંખ્યા તો તમને ખ્યાલ આવી જ જશે. સંકરણ કહીએ એટલે ખ્યાલ આવી જશે લોન પેર કેટલી હશે. HCO3 રંગવિહીન વિસ્ફોટક ઘન છે. મેં તમને આગળ જ કીધું કે આ ઝેનોનના જે ઓક્સાઇડો છે, ઓક્સીફ્લોરાઇડ છે, એ વધારે સ્ટેબલ નથી હોતા અને એના ફ્લોરાઇડ પણ વધુ સ્ટેબલ નથી હોતા. એટલા માટે ઇઝીલી એનું હાઇડ્રોલિસિસ પણ થઈ જાય છે. તે પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે, એટલે કે જે રીતે Na3નો શેપ છે ને એ ટાઈપનો તમને HCO3નો શેપ જોવા મળશે આ રીતે, બરાબર. અને એક લોન પેર તમને જોવા મળશે. આકાર તો આપણે પછી કહીશું, પણ અહીંયા કીધું છે એટલે મેં તમને કહી દઉં કે ભાઈ આ પિરામિડલ શેપ ધરાવશે. HCOF4 રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે અને તે સમચોરસ પિરામિડલ આકાર ધરાવે છે. જો અહીંયા ક્વેશ્ચન છે, શું HCF6નું જળ વિભાજન એક રેડોક્સ પ્રક્રિયા છે?
તો ના, જળ વિભાજનની નિપજો આ જે બને છે તેમાં બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ પ્રક્રિયા પહેલાંની ઓક્સિડેશન અવસ્થાને સમાન હોય છે. તો અહીંયા તમે જે XeF6નું જળ વિભાજનથી જે આ પદાર્થો બને છે બંનેની અંદર Xeનો ઓક્સિડેશન નંબર શોધી કાઢો અને XeF6માં Xeનો ઓક્સિડેશન નંબર શોધી કાઢો. Xe કરતાં ઓક્સિજન અને ફ્લોરિન તો વધારે વિદ્યુતઋણ તત્વો છે એટલે ઝેનોનનો ઓક્સિડેશન નંબર અહીંયા 4 આવશે. આ 2 બરાબર, આ 2 અને આ 4 બરાબર. અહીંયા 4, 5 અને 6. તો આની અંદર હવે +6 થશે, આની અંદર +6 થશે અને અહીંયા 2 દૂને ઓક્સિજનનો ટોટલ 4 થશે પ્લસ ફ્લોરિનનો કેટલો થશે 2 બરાબર. એકચ્યુઅલી -4 અને -2 આવે બરાબર. તો -6 થાય બરાબરની પેલી બાજુ જાય તો શું થશે +6. તો અહીંયા પણ ઝેનોનનો ઓક્સિડેશન નંબર કેટલો છે +6 છે. એટલા માટે બંને બાજુએ ઝેનોનના +6 છે, નથી ચેન્જ થતા. એટલા માટે આ જળ વિભાજનની રિએક્શન કોઈ રેડોક્સ પ્રક્રિયા નથી. ચલો ઉપયોગ જોઈએ આ સમૂહના તત્વોના ઉપયોગ. તો એમાં હિલિયમ જે છે એ અજ્વલનશીલ અને હલકો વાયુ છે. આથી તેનો ઉપયોગ હવામાનના અવલોકનો માટે, ફુગ્ગામાં ભરવા માટે થાય છે બરાબર. જે બલૂન ઉપર જતા હોય એની અંદર હિલિયમ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાયુ શીતિત એટલે કે ગેસ કુલર્ડ ન્યુક્લિયર ભઠ્ઠીમાં થાય છે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે વધારાની ઉષ્મા છે એને શોષી લેવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાહી હિલિયમનો નીચા તાપમાને કરવામાં આવતા જુદા જુદા પ્રયોગો માટે નિમ્ન તાપકર્તા તરીકે ઉપયોગ થાય છે, એટલે કે તાપમાન નીચું લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રવાહી હિલિયમનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં અને તેને ટકાવી રાખવા માટે થાય છે. આપણે ખબર છે કે ભાઈ કોઈ ચુંબક હોય તો એનું તમે ટેમ્પરેચર વધારો ને તો ચુંબકત્વનો નાશ થાય. તો એ ચુંબકત્વને ટકાવવા માટે લો ટેમ્પરેચર જનરેટ કરવા માટે પ્રવાહી હિલિયમનો ઉપયોગ કરવામાં આવે છે. જે ચુંબક છે બરાબર, એ આધુનિક NMR કે જેને ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે. અને આ જે NMR છે એમાં હાયર સ્ટડીઝની અંદર માસ્ટર ડિગ્રીની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એક સ્પેક્ટ્રોસ્કોપી નામનું ચેપ્ટર આવે છે. એની અંદર જુદા જુદા સ્પેક્ટ્રાનો સ્ટડી કરવામાં આવે છે. તો અત્યારના જે મોડર્ન ટાઈમ છે ને એની અંદર NMR સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરવામાં આવે છે કે જે NMR સ્પેક્ટ્રોસ્કોપીના બેઝ ઉપર CT સ્કેન અને MRI કરવામાં આવે છે. જે શરીરનું CT સ્કેન MRI ને બધું થતું હોય છે ને તો એ NMR સ્પેક્ટ્રોસ્કોપી ઉપર આધારિત છે. કોઈ અનનોન મોલેક્યુલ હોય ઓર્ગેનિક મોલેક્યુલ તો એના સ્પેક્ટ્રા મેળવવા હોય તો પણ NMR સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરી શકાય. અને આ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જે પદાર્થ છે ને એનું અતિ સૂક્ષ્મ પ્રમાણ હોય તો પણ ચાલી જાય. સોયની અણી જેટલો પદાર્થ હોય તો એને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકો એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટને કોમ્પ્યુટર સાથે જોડેલું હોય તો તમને સ્પેક્ટ્રા મળશે, સ્પેક્ટ્રોગ્રાફ મળશે. અને એ જે સ્પેક્ટ્રા છે એની જે પીક છે કે ભાઈ કેટલા સેન્ટીમીટર ઇન્વર્સે એ પીક મળે છે, તો એ પીકનું એનાલિસિસ કરીને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ જે અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની અંદર કયા કયા ક્રિયાશીલ સમૂહ છે અને એ ક્રિયાશીલ સમૂહ કોની સાથે એટેચ છે એ પરથી આખું ઓર્ગેનિક મોલેક્યુલનું અનનોન કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર ડિરાઈવ કરવામાં આવે છે. તો આ સ્પેક્ટ્રોસ્કોપી તો આધુનિક કેમિસ્ટ્રીનો પાયો છે કે ભાઈ કોઈ પણ જાતની કેમિકલ ટેસ્ટ વગર આપણને ખબર પડી જાય છે કે કયો અનનોન પદાર્થ છે અને એની અંદર કયા ટાઈપના ક્રિયાશીલ સમૂહો છે. ચિકિત્સીય નિદાન માટે ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, MRI બરાબર, MRI CT સ્કેનની વાત કરી, એનો એક આવશ્યક ભાગ બનાવે છે. તેની રુધિરમાં ઓછી દ્રાવ્યતાને કારણે તે આધુનિક નિમ્નજન સાધનોમાં ઓક્સિજન મંદક તરીકે પણ ઉપયોગી છે. એટલે જે ઓક્સિજનના બોટલો ભરવામાં આવે છે, નેક્સ્ટ આપણે દ્રાવણ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ તો એની અંદર જ આવશે, હેનરીનો નિયમ આવશે. એની અંદર એવું કહેવામાં આવે છે કે જે દરિયાની અંદર જે પેલા શું કહેવાય જતા હોય ને મોતીને છીપલાને એવું બધું શોધવા માટે, તો એ લોકો ઓક્સિજનના બાટલા ખભા પર પીઠના પાછળના ભાગ ઉપર લગાવે છે તો એમાં કંઈ 100% ઓક્સિજન નથી હોતો. એની અંદર હિલિયમ વાયુનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા નિયોનનો ઉપયોગ વીજભાર નળીઓમાં અને જાહેરાતના પ્રદર્શન હેતુઓ માટે પ્રસ્ફુરક બલ્બોની અંદર થાય છે. નિયોન બલ્બનો ઉપયોગ વનસ્પતિય બગીચાઓમાં તથા ગ્રીનહાઉસમાં થાય છે.
ઘણા રંગબેરંગી બલ્બો હોય છે, બરાબર, તો એમાં નિયોન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ગોનનો મુખ્ય ઉપયોગ ઊંચા તાપમાને ધાતુ પ્રક્રમોમાં આપણી પાસે ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પછીનું, બરાબર, ધાતુઓનું અલગીકરણ અને શુદ્ધિકરણ. તો આ જે મેટલર્જી છે એની અંદર એક ઝોન રિફાઇનિંગ છે. તો ઝોન રિફાઇનિંગ જે છે એમાં જર્મેનિયમ, સિલિકોન, બોરોન જેવી જે ધાતુઓ છે, આમ તો બોરોન તો અધાતુ તત્વ ગણાય, છતાં પણ એની સાથે જ સિલિકોન, જર્મેનિયમનું જે શુદ્ધિકરણ કરવામાં આવે છે, તો એમાં બોરોનનું એના ખનિજમાંથી જ્યારે શુદ્ધિકરણ કરવામાં આવતું હોય ત્યારે એની મેથડ કે જેને ઝોન રિફાઇનિંગ કહેવામાં આવે છે, એમાં એક નિષ્ક્રિય વાતાવરણ, જે કાચની ટ્યુબ હોય છે ને, એ કાચની ટ્યુબમાં નિષ્ક્રિય વાયુ તરીકે આર્ગોન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં જ્યાં પણ કેમિકલ રિએક્શનમાં નિષ્ક્રિય વાતાવરણની જરૂર પડતી હોય ત્યાં મોસ્ટલી આર્ગોન ગેસનો ઉપયોગ કરવામાં આવે. ધાતુઓ અને મિશ્ર ધાતુઓના ચાપ જોડાણ, ધાતુઓને એટેચ કરવાની હોય, બરાબર, તો એટેચ કરવામાં આવે ત્યારે એક ઊંચું તાપમાનની જરૂર પડે. એ તાપમાનને લીધે એ ધાતુ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુનો ઓક્સાઇડ બનાવી દે. આવું ન થાય એટલા માટે એ ધાતુઓને નિષ્ક્રિય વાયુઓના વાતાવરણમાં રાખીને એનું જોડાણ કરવામાં આવે છે. તો એક જ વસ્તુ છે કે ભાઈ નિષ્ક્રિય એટમોસ્ફિયર આપવા માટે, વિદ્યુત બલ્બોમાં ભરવા માટે થાય છે. તેનો ઉપયોગ પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં, ઝેનોન અને ક્રિપ્ટોનનો કોઈ અર્થસૂચક ઉપયોગ થતો નથી. તેમનો ઉપયોગ વિશિષ્ટ હેતુઓ માટે બનાવાતા હલકા બલ્બોની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જે આ ચેપ્ટરની અંદર જુદા જુદા જે મોલિક્યુલ્સ છે, જે તમારી બુકમાં 5 આપેલા છે, એ સિવાયના બીજા 5 હું અહીંયા એડ કરું છું. જે હું અહીંયા એડ કરું છું ને એ પણ એટલા જ મહત્ત્વના છે, એટલે એ પણ તમારે નોટ કરી લેવાના છે. તો જે બુકમાં આપ્યા છે એ હું તમને સીધા જ બતાવી દઉં છું. જો આ જે છે ને એ છે XCF7, બરાબર, 1 2 3 4 5 6, સોરી, F6 છે, બરાબર, XCF6. તો XCF6 ઝેનોનનો હેક્ઝાફ્લોરાઇડ, એનું સંકરણ છે sp3d3, બરાબર. આકાર એનો કેવો છે? વિકૃત અષ્ટફલકીય. તો આ એક બંધકારક કક્ષક, આ પણ બંધકારક, આ સંકર કક્ષકો. કેટલી સંકર કક્ષક થઈ? તો 3 ને 3 6 ને 1 7. તો 1 2 3 4 5 6, અને આ પણ જે છે ને એ પણ sp3d3 સંકર કક્ષક છે કે જે બોન્ડ ફોર્મેશનમાં ભાગ લેતી નથી. એટલે અહીંયા આકારની વાત કરીએ તો વિકૃત અષ્ટફલક આ રીતે આમ થશે. અષ્ટફલક આકાર આપણને ખ્યાલ છે, બરાબર. આવું સમચોરસ આવશે. અહીંયા XC ઉપર એક F, એક નીચે F, અને ચારેય ખૂણા ઉપર એક F હોય, આ રીતે હોય. તો આ એક કમ્પ્લીટ અષ્ટફલક થાય. પરંતુ આ રીતે 6 બોન્ડથી બોન્ડેડ થવા છતાં પણ એક જે લોન પેર છે ને એ વધે છે. તો આ લોન પેરને લીધે આ બે બંધ કમ્પ્લીટ સીધા રહી શકશે નહીં. તો એ આપણે જોઈ શકીએ કે ભાઈ આ બાજુ લોન પેર આપણે મૂકેલી છે, તો આ બોન્ડ છે સમતલની ઉપર અને નીચે કમ્પ્લીટ સીધા નહીં રહી શકે, એટલે આકાર કેવો થઈ જશે? વિકૃત અષ્ટફલક, બરાબર. ત્યાર પછી વાત થાય છે XCOF4, જેને ઝેનોનનો ઓક્સીફ્લોરાઇડ કહેવામાં આવે છે. તો આનું જે સંકરણ છે એ sp3d2. આ જે ટોપિક છે ને આ JEE નીટ અને ગુજકેટ, ગુજરાત બોર્ડ, આ બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કારણ કે ઝેનોન વાળું છે ને એમાં સૌથી મહત્વનું હોય ને તો એક તમને જળ વિભાજનની પ્રક્રિયા કીધી એ યાદ રાખવાની છે, બરાબર. અને બીજું છે તો એ આજે ઝેનોનના ફ્લોરાઇડ, ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ અને ઝેનોનના ઓક્સાઇડ, આ 3 ટાઈપના જે કમ્પાઉન્ડો છે એમના સ્ટ્રક્ચર, એમની અંદર લોન પેરની સંખ્યા, એમનું સંકરણ, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મોટે ભાગે આ 3 ટાઈપની એક્ઝામોની અંદર આમાંથી જ ક્વેશ્ચનો પૂછાયા કરે છે. તો આ સંકરણવાળું જ આકારવાળું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગમે એમ કરીને આને તૈયાર કરવું. અને સંકરણવાળું તો તમારા માટે કોઈ નવીન વાત નથી, બરાબર. એ તો તમને ખ્યાલ જ છે, શોર્ટ મેથડનો ઉપયોગ કરીને આવડી જશે. આકાર યાદ રાખી લેવાના. હવે જો તમારી પાસે
મેં તમને લોન પેરની સંખ્યા કેટલી એ માટે મેં તમને કીધેલું કે સંકર કક્ષકો કેટલી, તો જો આ XCOF4 છે એની અંદર 3 ને 2 5 ને 1 6 સંકર કક્ષક છે, બરાબર. તો 6 લખી દીધું મેં. લોન પેરની સંખ્યા શોધવા માટે સંકર કક્ષકની સંખ્યા માઇનસ સેન્ટ્રલ એટમ કયો, તો આ ઝેનોન, અને ઝેનોનની આસપાસ સરાઉન્ડેડ એટમ કેટલા, તો 1 2 3 4 અને 5. તો સરાઉન્ડેડ એટમની સંખ્યા આપી દીધી તો આપણને સીધી જ શું મળી જશે, લોન પેરની સંખ્યા. તો 6 - 5 તો 1. તો આ એક લોન પેરની સંખ્યા આવશે, બરાબર. એવી જ રીતે તમે અહીંયા પણ શોધી શકો કે લોન પેર ઇઝ ઇક્વલ ટુ સંકર કક્ષકો કેટલી, 3 ને 3 6 ને 1 7 માઇનસ સરાઉન્ડેડ એટમ કેટલા, તો 6 ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાં પણ એક લોન પેર જોવા મળશે. હવે જો અહીંયા XCO3, બરાબર, કયો મોલેક્યુલ છે, XCO3, અને ત્રિકોણીય પિરામિડલ શેપ એનો જોવા મળશે, એમોનિયા જેવો શેપ જોવા મળશે. કોના જેવો, NH3 જેવો શેપ. તમને ખબર છે કે NH3 પાસે પણ એક લોન પેર છે. તો અહીંયા તમે લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશનનો પણ ઉપયોગ કરી શકો કે ભાઈ આમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 8 ઇલેક્ટ્રોન હોય, કારણ કે બાહ્ય કક્ષાની રચના છે NH2NP6. તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 8. તો આ 1 2 3 4 5 અને 6 7 અને 8. તો તમે લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને પણ અહીંયા એના સ્ટ્રક્ચર વિશે માહિતી મેળવી શકો. ઓક્સિજનને આ રીતે હોય, બરાબર. તો જો આ રીતે શેરિંગ થશે, અહીંયા ઇલેક્ટ્રોનનું શેરિંગ અને અહીંયા ઇલેક્ટ્રોનનું શેરિંગ, બરાબર. ઓક્સિજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય, ખ્યાલ છે, ઓક્સિજન 8 1s2 2s2 અને 2p4. કેટલા ઇલેક્ટ્રોન, 6. તો 1 2 3 4 5 અને 6. અને ખબર છે ઓક્સિજન 2 બંધથી જોડાયો હોય ત્યારે 2 લોન પેર બાકી રહેશે. તો અહીંયા પણ આપણે શું કરી દઈએ, 2 લોન પેર. તો ઓક્સિજનની લોન પેરનું ખાસ કોઈ મહત્વ નથી, આપણે તો સેન્ટ્રલ એટમની લોન પેરનું મહત્વ છે. તો અહીંયા પણ સંકરણની હું વાત કરું, જો આ એક ત્રિકોણીય પિરામિડ છે, NH3 જેવો આકાર છે. જાણીએ છીએ કે NH3નું સંકરણ sp3 છે. તો અહીંયા XCO3નું સંકરણ પણ sp3. તમને જે મેથડ આપી છે એનાથી કેલ્ક્યુલેટ કરીને ચેક કરજો, સંકરણ આવશે sp3 સંકરણ. અને નંબર ઓફ લોન પેર ઇઝ ઇક્વલ ટુ હિયર હાઇબ્રિડ ઓર્બિટલ, નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ કેટલી થશે, 3 ને 1 4 માઇનસ સરાઉન્ડેડ એટમ કેટલા છે, 3 ઇઝ ઇક્વલ ટુ 1. સો 1 લોન પેર આવી, તો આવી રહી અહીંયા 1 લોન પેર. ઓકે, ત્યાર પછી આપણે ઝેનોનના ફ્લોરાઇડની વાત કરીએ. તો આ જે રેખીય છે ને એ XCF2 છે, બરાબર. XCF2નો આકાર અને સંકરણ છે sp3d સંકરણ. તો ટોટલ સંકર કક્ષકની સંખ્યા કેટલી થઈ, તો મારે લોન પેરની સંખ્યા ગણવી છે. તો સંકર કક્ષક 3 4 અને 5. તો 5 અને સરાઉન્ડેડ એટમ કેટલા થયા, 2. તો લોન પેરની સંખ્યા કેટલી આવશે, 3. તો છે લોન પેરની સંખ્યા 1 2 અને 3. તો આ આકાર જે છે ને એ તમને રેખીય આકાર જોવા મળશે. સમચોરસ પિરામિડ ખ્યાલ આવ્યો, આ કેવું છે, સમચોરસ. એક તરફ ઓક્સિજન રહેશે અને જે રિપલ્સન છે લોન પેરનું ઓછું કરવા માટે બીજા સમતલની બીજી બાજુએ એટલે કે નીચેની તરફ લોન પેર રહેશે. ત્યાર પછી અહીંયા આપણે લઈએ છીએ એક્ઝામ્પલ XCF4. ઓકે, XCF4 સંકરણ છે sp3d2 સંકરણ. એન્ડ નંબર ઓફ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 3 ને 2 5 ને 1 6 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો અહીંયા આપણને લોન પેર 2 જોવા મળશે, એ આપણને દેખાય છે લોન પેર 2, બરાબર, આ રીતે. તો સમચોરસ આકાર જોવા મળશે, સમતલીય સમચોરસ. તો 4 ખૂણા ઉપર 4 ફ્લોરિન, એક લોન પેર સમતલની ઉપર અને બીજી લોન પેર સમતલની નીચે, XCF4. ત્યાર પછી વિકૃત અષ્ટફલક એ આપણે જોઈ ગયા આગળ કે ભાઈ XCF6, અને એનું સંકરણ પણ આપણે આગળ જોયું, કયું છે, sp3d3. અને નંબર ઓફ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 3 ને 3 6 ને 1 7 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 1. અને આકાર કયો થશે, વિકૃત અષ્ટફલક.
તો આટલા છે ને, આ 5 તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હવે જે નથી આપ્યા ને એ હું તમને એક્સ્ટ્રા આપી દઉં છું. ઝેનોનના જે ઓક્સીફ્લોરાઇડ છે એ હું તમને આપું છું. ચાલો, અહીંયા હું લઉં છું XCO2F2. તમારી બુકમાં નથી, બરાબર? આ એડિશનલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે, એટલે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવું. નોટ કરી જ દેવા. તમારી ટેક્સ્ટ બુકમાં નોટ કરી દો તો પણ ચાલશે. તો XCO2F2 એનો આકાર નાવ XC, અહીંયા F, નીચે F, ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. ચાલો, રાસાયણિક બંધન ચેપ્ટર છે ને, એ યાદ કરવાનું. આજે XCO2F2 છે, એમાં XC નો સંકરણ તમને ખ્યાલ આવી જાય મેથડથી, તો sp3d, બરાબર? મેથડ હું અહીંયા બતાવતો નથી કારણ કે આપણે એના ઉપર ઘણું બધા મોલેક્યુલ છે ડિસ્કશન કરી ગયા છે, સંકરણ શોધી કાઢ્યું છે, એટલે મેથડનો યુઝ કરી જાતે હોમવર્કમાં આ સંકરણ બધાને ચેક કરી લેવાના. હવે અહીંયા નંબર ઓફ લોન પેર ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? તો 3, 4 અને 5. 5 - 4. સરાઉન્ડેડ એટમ છે ઓક્સિજન 2 અને ફ્લોરિન 2, તો 4 ઇઝ ઇક્વલ ટુ 1 અને ઈ લોન પેર આ બાજુની સાઈડ આવશે, બરાબર? તો આ જે આકાર છે ને એ ચીચુડો આકાર થશે અથવા તો ચીચવો. આપણે ગાર્ડનમાં હોય છે ને આ રીતે, આમ હોય આ રીતે, બરાબર? અહીંયા એક જણ બેસે, અહીંયા બીજો બેસે અને આ બે પાયા, બરાબર? અહીંયા લોન પેર, અહીંયા સેન્ટ્રલ એટમ XC, અહીંયા F, F, અહીંયા ઓક્સિજન, ઓક્સિજન. અહીંયા આપણે ડબલ બોન્ડ કરી દઈએ, બરાબર? તો આને ચીચવો અથવા તો ચીચુડો અથવા ઇંગ્લિશમાં એને સીસો આકાર કહેવામાં આવે. સેકન્ડની વાત કરીએ, નંબર 2. નંબર 2 ની અંદર લઉં છું XCO2F4, બરાબર? એનો આકાર છે જો કે XC, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને આ રીતે 4 ખૂણા ઉપર 4 ફ્લોરિન. ઓકે, કેવો આકાર થયો અહીંયા? ઓક્ટાહેડ્રલ, બરાબર? કમ્પ્લીટ અષ્ટફલકીય થાય. અષ્ટફલકીય અને જોડી દો. એવી જ રીતે ઓક્સિજનને અહીંયાથી અને અહીંયાથી, તો એક અષ્ટફલકીય આકાર થશે. સંકરણ છે sp3d2. ઓકે, એન્ડ વોટ ઇઝ હાઉ મેની લોન પેર? 3 ને 2 5 ને 1 6 એન્ડ સરાઉન્ડેડ એટમ 4 ને 2 6 એન્ડ ધેરફોર 0. એટલા માટે આમાં કોઈ લોન પેર નહીં આવે. લોન પેર નથી એટલે એ કમ્પ્લીટ અષ્ટફલકીય આકાર છે. જ્યારે આપણે આગળ જોયું ને એક લોન પેર હતી, બરાબર? એટલા માટે વિકૃત અષ્ટફલકીય આકાર હતો. નંબર 3 ની અંદર લઉં XCO3. આ ટાઈપના કમ્પાઉન્ડ છે ને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, પણ આપણે ધ્યાનમાં રાખવાના, પૂછાય છે. સો XC, નાવ હિયર F, હિયર F. 2 ફ્લોરિન છે અને 3 ઓક્સિજન છે, તો 3 ઓક્સિજનને આ રીતે ડબલ બોન્ડ O એન્ડ ડબલ બોન્ડ O. ઓકે, અહીંયા આકાર જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડ, બરાબર? આકાર થયો ત્રિકોણીય દેખાય આ ત્રિકોણ? આ ત્રિકોણ થયું. ત્રિકોણીય સમતલની ઉપર એક અને એક નીચે, તો એક પિરામિડ ત્રિકોણીય ઉપર બનશે અને એક ત્રિકોણીય પિરામિડ નીચે બનશે. અને આનું જે સંકરણ છે ને એ sp3d છે. હવે સંકરણ ખબર પડી જાય એટલે લોન પેરની સંખ્યા ખ્યાલ આવી જાય. લોન પેર ઇઝ ઇક્વલ ટુ 3, 4 અને 5. સો 5 - 3 ને 2 5 સરાઉન્ડેડ એટમ ઇઝ ઇક્વલ ટુ 0. સો કોઈ લોન પેર આવશે નહીં. નંબર 4 ની અંદર લઈએ XCO2F2. ઓકે,
આનો આકાર લઈએ XC સિંગલ બોન્ડ હિયર F ડબલ બોન્ડ O. ઓકે, હવે જો આનો આકાર થયો ટી આકાર, દેખાય ટી આકાર, અને ટી આકાર હોય ને ત્યારે બે લોન પેર હોય. તો સંકરણ કહી દઉં તમને sp3d સંકરણ. તો નંબર ઓફ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 3, 4 અને 5. સો 5 માઇનસ કેટલા સરાઉન્ડેડ એટમ છે 3 ઇઝ ઇક્વલ ટુ 2. તો લોન પેરની સંખ્યા 2, તો એક લોન પેર અહીંયા આવશે અને બીજી લોન પેર અહીંયા આવશે. ઓકે, આ રીતે બરાબર. તો આ શેપ તમને કેવો દેખાય XCOFF એટલો આકાર તમને ટી આકાર જોવા મળશે. ત્યાર પછી લાસ્ટ લઈએ નંબર 5. એની અંદર XCO4 XCO3 આપણે સ્ટડી કરી ગયા બરાબર. આ શું છે XCO4. તો XC એની સાથે ડબલ બોન્ડ O, 4 ઓક્સિજન ડબલ બોન્ડ O થી. આપણે જાણીએ છીએ કે ઝેનોનની આસપાસ એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 8 ઇલેક્ટ્રોન. જો આ 1 2 3 4 5 6 7 અને 8. તો લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશનથી પણ આપણને ખબર પડી જાય કે 8 એ 8 ઇલેક્ટ્રોને બોન્ડ ફોર્મેશનમાં ભાગ લઈ લીધો સરાઉન્ડેડ એટમ સાથે, એટલે અહીંયા કોઈ જ લોન પેર આવશે નહીં. અને આનું જે આકાર છે એ ટેટ્રાહેડ્રલ છે. ઓકે, સમચતુષ્ફલકીય આકાર. અને સંકરણ છે sp3. ખબર છે આપણને કે મિથેન ખબર ને, બરાબર, H મિથેન. તો સેન્ટ્રલ એટમ છે એની પાસે કોઈ લોન પેર ના હોય અને એ 4 બોન્ડથી બોન્ડેડ હોય. તો એકચ્યુઅલમાં આ જે ડબલ બોન્ડ છે ને આપણે એક સિંગલ બોન્ડ તરીકે કલ્પના કરીએ તો આ ટાઈપનું સ્ટ્રક્ચર થાય કે ભાઈ 4 સરાઉન્ડેડ એટમથી એટેચ હોય સેન્ટ્રલ એટમ અને કોઈ લોન પેર ના હોય ત્યારે સંકરણ હંમેશા કયું હોય sp3. અને આકાર કયો થશે ટેટ્રાહેડ્રલ. એ નંબર ઓફ લોન પેર તો દેખાતી નથી આપણને કારણ કે કોઈ વધ્યું જ નથી કોઈ ઇલેક્ટ્રોન. છતાં આપણે ચેક કરી લઈએ કે લોન પેર ઇઝ ઇક્વલ ટુ સંકર કક્ષકની સંખ્યા કેટલી છે 4 માઇનસ સરાઉન્ડેડ એટમ કેટલા છે 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ટાઈપનો એક ઝેનોનનો ઓક્સાઇડ આપણે જોયો XCO4. એ સિવાયના આ જે 4 છે ને એ ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે બરાબર. અને તૈયાર કરીને આગળના જે આપણા બુકમાં છે એને પણ આપણે ધ્યાનમાં રાખી લેવા. ઓકે, સો અહીંયા આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરીએ છીએ.